આય સાંભળો ને, હા બોલ ને. આ તમારા ને મારા લગ્ન નો થયા હોત ને તો વિચારો તમારા લગ્ન કોની હારે થયા હોત. હા ઈ વાત ખરી હો, વિચારવા જેવું છે. હાલો આપણે એક ગેમ રમી, તમે તમારી લિસ્ટ બનાવો, હું મારી લિસ્ટ બનાવું. એવું? હા તો બનાવી નાખી, લાય તમ તાર. હા લાય તારું વાંચવા દે. સલમાન ખાન, ઋતિક રોશન. લાવો હવે તમારું જોવા દો. ના નથી જોવું. જોવા દો ને. અરે નથી જોવું પણ. બાજુવાળી પાડોશણ, ઓફિસની સીમા, ઉપરવાળી કલકત્તા. લે આય સાંભળો ને, શું છે પણ તારે હવે? રાયડું હું નાખો છો? 500 રૂપિયા આપો, મારે જાવું છે. નથી પૈસા આવા મારી પાસે, તે આના આવા વાવાઝોડાનું ક્યાંય જવાતું છે? આ તો મારે પિયર જાવું તું એટલે યાર. એટલે ગાંડી પેલા કેવાય ને પિયર જવાનું હે. 500 ની જગ્યાએ 5000 પકડ તમ તાર. હાલ હું તમ તાર બસ સ્ટેન્ડ સુધી તો મૂકવા આવું હે. પાકીટ આપવું એટલે હાલ 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 તમ તાર હું મૂકવા આવું. એટલે વાવાઝોડું તને ન નડે હે. તમ તાર હાલ હાલ આમ સાની માની હે. તને થોડું નુકસાન કરે આવડું મોટું વાવાઝોડું. એટલે થોડુંક લાણ બોલ ને. ચલો સાઈન મેનીના, આ તો તમારા નસીબ હારા છે, તમને હું મળીશું. મારા જ નકર દૂર દૂર થી માગા આવતા હતા. બોલો. આ તો દૂર થી ન જ આવે ને, કેમ કે પડખેના બધા ગામ વાળાને ખબર હે કે આમની છોડી હે ને ડમ્ફર જેવી હે. એવા બૈરા પહોંચ્યા હે બુલડોઝર જેવા. અરે હા હા મમ્મી, બસ સ્ટેશન પહોંચ્યો એટલી વાર. શું? કાંઈ નહીં, આ તો હે ને મમ્મી આવે છે લેવા જવાનું. મમ્મી આવતા હોય ને તો ભલે આવતા હોય, એમને કહી દો કે રિક્ષામાં વી આવે. આ કઈ હવાર હવારમાં નવરાય નથી, એમને લેવા જવાની. હા તમે હે ને રિક્ષામાં બેહીને વી આવજો. ખોટું હે ને મારા ઘરે ડખા થાય એવું હે. તમારા મમ્મીને કઈ ખબર જ નથી પડતી, હવાર હવારમાં કોઈ આવતું હશે? એટલે પપ્પા મારા મમ્મી નહીં, તારા મમ્મી આવે હે. લે મારા મમ્મી આવે છે તો લઈ આવો, જાઓ જાઓ. ના ભાઈ ના, ઓ વી આવશે હવે. બોલ્યા પછી બોલ્યા. હા આપણે ઉલાવો ફરવું પડે. શું કેવું તમારું? કમેન્ટ ઠોકો. જો બટા, કાલ છે ને તને છોકરા વાળા જોવા આવે છે તો છે ને બહુ મોટા ઘરના છે ઈ, અને છે ને તને જે પૂછે ને એનો છે ને તાર સડિયા તો જવાબ દેવાનો. હો બટા. હા મમ્મી, તમે ડ્રાઈવર ને કહેશો કે ગાડી કાઢ, ત્યારે હું કહીશ કઈ ગાડી કાઢી? ઓડી, મર્સિડીઝ કે BMW? હા બસ એમ, જો આવો જ જવાબ દેવાનો. હો બટા. હા બટા, મહેમાન હાટુ જ્યુસ લઈ આવી ને? ઓકે મમ્મી, કયું જ્યુસ લાવું? એપલ, પાઇનેપલ કે ચીકુનું? ના ના, જ્યુસ તો અમે પીને આયા. એના પપ્પા નથી દેખાતા, ક્યાં ગયા? હવે એમાં એવું છે, એન પપ્પા તો ઘરે નથી. બટા તાર પપ્પાને ફોન કરતો. હા મમ્મી, રો ફોન કરું. કયા પપ્પાને ફોન કરું? કેનેડા વાળા, દુબઈ વાળા કે અમેરિકા વાળા? Oh no 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 no. ઓય હા બોલ ને. આલો તા બાજુ વાળીને ફોન છે, પૂછે ને ક્યાં ગઈ તો કેજો કે શાક લેવા ગયો. ઓહો લાઈ. હાલો. હા ઈ અમારે હે ને થોડુંક શાકભાજી લેવા બહાર ગઈ હે. હે કઈ કામ હતું શું તમારું? મારે છે ને તમારું જ કામ હતું. તમારા હાટુ કાલ ડ્રેસ લાવ્યા હતા ને, ઈ છે ને મને ટૂંકો પડે છે, તો છે ને મોટો લઈ દેજો ને. ડાર્લિંગ 10 રૂપિયા આપને. 10 રૂપિયાનું શું કરવા છે હવે? અરે માવો ખાવા જાવ તાડો. સવારનો હે ને માવો જ નથી ખાધો. બોલ. હવે 10 રૂપિયા શું થાય? લો 500 પકડો. એટલે એ 500 હે? આજ કઈ બાજુ દિવસ ઉજ્યો હે? હાલો આ બીજા 500, આ તમારો બોથાળો કપાઈ નાખજો. એટલે એ વાળ કપાવાના 500 તો સમજો 5 સ્ટાર સમજો સલૂન માં બેહીને કપાવી છો. હાલો આ બીજા 3000 રૂપિયા. એટલે એ એક બે આખા 3000 રૂપિયા. આ શું લેવા? આ કપડા નવા લઈ લેજો હારા. એટલે એ તો એન્ટ્રી પડી જાય છે ભાઈ ની હે ને. પણ હું શું કહું, આટલા બધા પૈસા આયા ક્યાંથી? આ રમી પેશન ગેમ માંથી. લે હે રમી પેશન ગેમ માં પૈસા મળે? હા તો તમને રોજ થી 7 થી 8000 રૂપિયા જીતી શકો એમાં.
અરે વાહ, તો અત્યારે ડાઉનલોડ કરું હે ને? કરું ને? હવ કરો કરો, અને તમે પણ કરો આજે જ તે રમી પેશન. હા, રમી પેશન ગેમ ડાઉનલોડ ઠોકી હો. હવે રૂપિયા ડાર્લિંગ 10 રૂપિયા આપને. 10 રૂપિયાનું શું કરવા છે હવે? અરે માવો ખાવા જાવું તાડો, સવારનો હે ને માવો જ નથી ખાધો બોલ. હવે 10 રૂપિયા શું થાય? લો 500 પકડો. એટલે એ 500 હે? આજ કઈ બાજુ દિવસ ઉજ્યો હે? હાલો આ બીજા 500, આ તમારો બોથાળો કપાઈ નાખજો. એટલે એ વાળ કપાવાના 500 તો સમજો 5 સ્ટાર સમજો સલૂન માં બેહીને કપાવી છો. હાલો આ બીજા 3000 રૂપિયા. એટલે એ એક બે આખા 3000 રૂપિયા આ શું લેવા? આ કપડા નવા લઈ લેજો હારા. એટલે એ તો એન્ટ્રી પડી જાય છે ભાઈ ની હે ને. પણ હું શું કહું, આટલા બધા પૈસા આયા ક્યાંથી? આ રમી પેશન ગેમ માંથી. લે હે, રમી પેશન ગેમ માં પૈસા મળે? હા, તો તમને રોજ થી 7 થી 8000 રૂપિયા જીતી શકો એમાં. અરે વાહ, તો અત્યારે ડાઉનલોડ કરું હે ને? કરું ને? હવ કરો કરો, અને તમે પણ કરો આજે જ તે રમી પેશન. હા, રમી પેશન ગેમ ડાઉનલોડ ઠોકી હો. હવે રૂપિયા